શાળાના આચાર્યશ્રી, આ સ્કૂલના આચાર્યશ્રી, અમારા તમામ શિક્ષક મિત્રોની ટીમ, ઉપસ્થિત મોટી સંખ્યામાં યુવાન મિત્રો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ અને બહેનો, વાલા બાળકો, આજે આપણે એક ઐતિહાસિક કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન 73મો. ભારતના દિલ્હીના લાલ કિલ્લા ઉપર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે છઠ્ઠી વખત ધ્વજવંદન કરી રહ્યા છે. એટલું જ નહીં, પણ હિન્દુસ્તાન માટે સારા સમાચાર. જમ્મુ કાશ્મીરમાં આજે આઝાદી પછી પહેલી વાર આપણો રાષ્ટ્ર ધ્વજ ત્યાં ફરકાવશે ત્યાંના રાજ્યપાલ. સજ્જનો, આ મોખી આઝાદી માટે આપણા શહીદોએ શહાદત વરી છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ખુદીરામ બોઝ, આઝાદ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, અસંખ્ય ભારત માતાના વીર સપૂતોએ આઝાદી આપવા માટે, આઝાદી લેવા માટે અથાગ સંઘર્ષો કર્યા છે, અથાગ પ્રયત્નો કર્યા છે અને એના ફળ આપણે ભોગવી રહ્યા છીએ. ત્યારે આ મહામૂલી આઝાદીનું જતન કરવું એ આપણા સૌની ફરજ. હિન્દુસ્તાન, ભારત વર્ષ અખંડિત, હિન્દુસ્તાનનો ડંકો વાગે એની આન બાન અને શાન માટે હિન્દુસ્તાનના તમામ ભારતીયોની ફરજ થાય છે, તમામ નાગરિકની ફરજ થાય છે કે મારે હિન્દુસ્તાનને અખંડિત રાખવા માટે શું કરવું જોઈએ. ગ્રામીણ લેવલથી, વ્યક્તિગત લેવલથી દરેકની શું ફરજ થાય. મારી ફરજ થાય છે કે મારે પોતાને સ્વચ્છ રહેવું, નાઈ ધોઈ અને સ્વચ્છ રહેવું, મારું આંગણું સાફ રાખવું, મારું ફળિયું સાફ રાખવું, મારો ચોક, મારું ગામ, મારી શેરીઓ, મારા ગામની એક એક દુકાન સ્વચ્છ થાય, મારી કચેરીઓ નિશાળ હોય, આરોગ્ય કચેરી હોય, આંગણવાડી હોય, તમામ કચેરીઓ સ્વચ્છ રહે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હું જોઈ રહ્યો છું કે આજે આપણે બધા સ્વચ્છ કપડાં પહેરીને આવ્યા છે. સારા કપડાં, પેન્ટ, શૂટ, બૂટ, ઇસ્ત્રીબંધ કપડાં, બધા સ્વચ્છ બનીને આપણે આવ્યા. પણ મારા મતથી માત્ર ને માત્ર કપડાં સ્વચ્છ પહેરવાથી અને નાવાથી સ્વચ્છતા નહીં આવી જાય. એ તો તમારા શરીરનો શણગાર છે, પણ તમારી માનવતાનો શણગાર આજના દિવસે સારા વિચારો, સદવિચારો, વ્યસનથી દૂર અને વડીલોને માન, માતા પિતાને માન, ગુરુગણોને માન, સૌનું સન્માન, ત્યારે આપણે સ્વચ્છ ગણાવીશું. હમણાં દરેક દુકાનો ઉપર કચરા પેટીઓ મૂકી હતી ને મેં જાતે કાંટો માર્યો હતો. હું અભિનંદન આપું છું અમારા વેપારીઓને કે તમામ વેપારીઓએ પોતપોતાના દુકાનની આજુબાજુ સ્વચ્છતા રાખી છે. હું આજે શાળા પરિવારને પણ અભિનંદન આપું છું કે આવડું મોટું પટાંગણ પણ ક્યાંય ચૂંક જેટલો કચરો નથી, એમના માટે જોરદાર તાલી કરી. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હું નાગરિક છું હિન્દુસ્તાનનો, તો મારી બીજી ફરજ શું છે? મારી બીજી ફરજ છે પાણી. ભાઈ અવાજ નહીં. પાણીનો બગાડ નહીં કરીએ. આપણે ગ્રામ પંચાયતનો બોર બનાવ્યો, ભગવાનની કૃપાથી, ગંગા મૈયાની કૃપાથી મીઠું મધ જેવું પાણી આવ્યું. પંચાયત દ્વારા પાઇપલાઈનો નાખવામાં આવી. છેવાડાના ઘર સુધી પાણી પહોંચાડવા માટેનો આપણો પ્રયાસ.
ક્યાંક ને ક્યાંક પાઇપલાઇનની અંદર પંચર, પાઇપલાઇનની અંદર બંબા, ચકલીઓ નહીં, એના લીધે જેને પાણી પહોંચાડવું છે ત્યાં પાણી પહોંચતું નથી. નીચાણવાળા ભાગમાં પાણી પહોંચે છે, જ્યાં ઊંચાણવાળો ભાગ છે ત્યાં પાણી પહોંચતું નથી. એટલા માટે ભારત માતાના સંતાનો એવા સનેસરાના તમામ નાગરિકોને હું વિનંતી કરીશ, અપીલ કરીશ, સરપંચ તરીકે નહીં ભાઈ તરીકે અપીલ કરીશ કે દરેક જણ પોતપોતાના ઘરે ચકલી ના હોય તો ચકલી નાખશે. પાણી પાવું એની પુણ્ય થાય. લોકો પરબો બંધાવે છે, લોકો મિનરલ પાણીની પરબો બનાવે છે, ત્યારે આપણે પોતાની પણ ફરજ થાય છે કે આપણે ક્યાંય પાણી લીક નહીં કરીએ, જરૂર પૂરતું પાણી વાપરીશું, પાણીનો બગાડ નહીં કરીએ. વધારે પડતું પાણી હોય તો ચકલી બંધ કરી દેશું આપણું ભરીને. સાથે સાથે વિનંતી પણ કરું છું યુવાનોને, માતાઓને, વડીલો બેઠા છે ત્યારે દરેક જણ પોતાના આંગણામાં તુલસીનો છોડ વાવીશું, 2-4 ફૂલ છોડ વાવીશું, 2-4 સારા ઝાડ વાવીશું.